मुकाबला भाई बराबरी का होने वाला है. इधर 4 इधर 4. चलो 1 2 3 હે ને સવારમાં ઉઠીને બહાર રહીમાં હાથ વાગી તો મને કે આજ તો પાણીપુરી આવવાની છે એવું નડર કરીશ મમ્મી દીવાબત્તી કરતા કરતા મમ્મી આજ તો પાણીપુરી આવવાની છે क्या कहता था? ओके भाई. એટલો વેઇટ કરીશ પાણી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વેલકમ છે નવા બ્લોગમાં. ભાઈ આજનો બ્લોગ છે ને બહુ જોરદાર કોમેડી, તમને મજા આવે ને એવો રહેવાનો છે. એટલે જોડાયેલા રહેજો. આ રિમ્પલ અને આ યશવી, આ બે વિશે છે ને પાણીપુરીની આપણે ચેલેન્જ રાખવાની છે. આપણે મનસ્વી વાળી જે ચેલેન્જ હતી ને એવી કોણ વધારે ખાઈ જાય, બરાબર, અને પણ મોઢામાંથી પાણી બહાર ન આવે ને પહેલા હે મોઢામાંથી પાણી બહાર ન આવે ને એ બધું જોવાનું, એના સ્કોર મળશે. પછી જે વિનર થાય ને એને કાંઈક ગિફ્ટ ઇનામ રિમ્પલ ઇનામ. એ રિમ્પલ બોલું કે ખરા એકવાર મારે નથી પહોંચવાનું, હું જાઉં છું ચોકડીમાં. હા તો ભાઈ હાલો, કિશનભાઈ વહી ગયા છે વહેલા આપણે થઈ ગયું મોડું એટલે આપણે જવું પડશે હવે. તો આપણે જઈએ છીએ ને બાકી આ લોકોના જલસા છે ને બહુ જોરદાર હશે. એટલે વ્લોગ જોડાયેલા રહેજો, મજા કરો, કોમેન્ટ કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો જો તમને જોવા ગમતા હોય તો, પરાયના નહીં કરતા. તો ગાઈ જો આપણે શોપ જવા નીકળી ગયા હતા, બરાબર, પણ આ અમારું મસ્ત મજાનું ગાર્ડન જોઈને છે ને ઊભું રહેવાનું મન થઈ ગયું. આમ જો ગ્રીનરી તમે જો, બધા ફૂલડા છે. પછી ગાર્ડનમાં અત્યારે આ જો ડોમ બની ગયું છે નાનું એવું સ્ટેજ જેવું, કેમ કે સપ્તાહ બેસાડવાની છે હમણાં 10 તારીખે. તો સ્ટેજ તો તૈયાર થઈ ગયું છે, બાકી બધું તૈયાર થાય છે. ને આખું ગાર્ડન જોવો તમે, ગ્રીન હોય મસ્તીનું, એકદમ મજા આવી જાય. બધા ઝાડવા છે ને કોરોના વખતે હતા જ તેને, પણ નવા કંઈક કરીને પછી વાવ્યા હતા. અહીંયા મહેંદી હતી પહેલાં આખી ફળતી, એ બધી મહેંદી કાઢીને એવું બધું કોરોનામાં કર્યું હતું. જો અહીંયા આપણી ગાડી પડી છે, બરાબર. તો હવે આપણે જઈશું શોપ પર, ચાલો. હેલો ગાઈસ, તો જો અમારા ઘરે કામકાજ ચાલે છે. હમણાં સપ્તાહ છે એટલે થોડુંક સાફ સફાઈ હાલતી હતી, અને હવે અહીંયા થાણાનું કામ ચાલુ છે. શું કરો છો? જો બોળો વગેરે છે ને એમાં હળદર ને ચટણી ને મિક્સ કરવી છે. પછી હવે આમ ઊંચો કરો તો જો અમે તો આવી રીતે બોળો વઘારીને કરીએ છીએ. તમે કઈ રીતે અથાણા બનાવો એ કમેન્ટ કરો. અને આ શું આદું છે સૂકવેલું? આ જો સૂંઠનો પાવડર કરવાનો છે. આદું સૂકવેલું છે, કણી કરીને કટ કરીને સૂકવી દીધું હતું. હવે એને મિક્સરમાં કાઢવાનું છે. થઈ ગયું અથાણું. કેટલી વાર લાગશે? બસ હવે બે દી બોળો પડ્યો રહે, સીરિયા હુકાય, હા, મિક્સમાં ભેળવી દેવાનું, પછી ચીરિયા ભરી દેવાનું, ભરી લેવાની, પછી આથણીને રમ જાય, પછી આથણું આખું વરસ ખાવાનું. અને અહીંયા મારો ઝાખુડો શું કરે છે? ટીવી જોવે છે, હોટ નાખી. હે અમારી બેન ટીવી જોવે છે. આઈ છે ને રિહાણી છે. હો જો રિહાન થઈ ગઈ. જો તું કેમ રિહાણી છો? તોય તું દેખા છો? આંખું બંધ કરી દે તો જ ન દેખા. એ તાર ગાલ ક્યાં ગયો? હાંજે અંકલના ખિસ્સામાં ભરી દીધો તો, ખબર છે ને? દેખા છો તું? એ ઢીંગલી તું દેખા છો? ઊભી રહેજો, તું ઊભી રહેજો. તું દેખા છો? મને દેખાઈ ગઈ તારે, દેખાઈ ગઈ. જોઈશે વસીકું? આલે હંતાઈ જા કેવું જોઈશે? આલે હંતાઈ જા છે. દેખાશો હજી? હંતાઈ ગઈ છો? અમારે ઝાંખી જો છે ને મોઢું હંતાડતી ને એટલે એને એમ થાય કે હું કોઈ નહીં દેખાતી હોય. નાના છોકરાઓનું આવું હોય. લઈ તાર ગાલ કાઢ લો, લઈ ગાલ કાઢ લો, લઈ. જો ઝાંખીનો ગાલ છે ને અહીંથી આમ હું લઈ લઉં છું. આ મારા મુઠ્ઠીમાં છે, હું મારા પાસે રાખું છું. ક્યાં તાર ગાલ? આ રહ્યો જો આમાં છે. હું એમ બતાવું તો તું લઈ લે. જો આ રહ્યો. જો હું કરો છી? લેતી નહીં, પાછો ફિટ કરી દીધો. હે જો નાના બાળકો કેટલો નિખાલસ હોય. એને મેં આમ કરીને આમ કર્યું ને તો કે મારો ગાલ લઈ લીધો. કાલ સાંજે હું કર્યું તું, ક્યાં નાખી દીધો તો તારો ગાલ? અંકલના ખિસ્સામાં. પાછો ચોટાડી દીધો.
ડાયું સકા અમે ફ્રી થઈ ગયા અને જવાનું છે બ્લાઉઝ સીવડાવવા માટે. અને ચાકીબેન જો બા મનાવે છે ને તો ઘરે નથી રહેતા. રહેવું જ ઘરે કા તારું કામ થાય આવું છે. મમ્મી આ લાઈટ બિલ આમાં પડ્યું છે. લાઈટ બિલ આ લોકો એ ઝાખી રે ને તું બાપા હે તડકાનું સમજો. અને અહીંયા ઓલું અમારે ભાગવત સપ્તાહ છે ને એનો બોર્ડ આવી ગયો છે, રેડી થઈ ગયો છે. અને રિમ્પલ ભાભી વરણ મારીને બોલાવે છે. હાલો છોકરાઓ. હા જો સરસ બનાવ્યું છે. ટાટા ગોળો. જો આ ગુરખાધારી જાય છે. હવે કઈ બાજુ જાવ છો? હે તમે ત્યાંથી જાકુ તારે બેટા દુકાને ઘરે કેટલી કોશિશ કરી ને કાંઈ નહીં જાઓ હાલો ચટકો નીકળો. કૃપા સરપ્રાઈઝ. એટલે મેં કીધું કોણ એટલા મેલ મારે સાવ મેં કીધું બેડરૂમમાં હોતી છે. નહીં હું અહીંયા જ આવી રૂમમાં જો આ કૃપા છે. જો હોતી હતી જાડી થઈ ગઈ હો. લા ભરી દઉં છું. આ હું ગોળો છે. ગોળો વઘારેલો છે ને હા બોરો અંબોરો કઈ તમે બોલો છો ને અંબોરો કઈ બોલો તમે શું કહો? અમે કઈ બોલો અડ અમે બોરો કઈ. નાખી દો આ બધું નાખી દેવાનું. ચા બોરો વઘાર્યો તો કાલે કા હા અને મારા આપું. સાંજે લાલ કલર સરસ થયો કહેતા હતા ને? મને ખાલી મસ્ત લાલ થઈ ગયો. હવે હલાવ નાખવાનું. 2 દિવસ રહેવા દેવાનું ના આમાં ને આમાં. હા જ 2 દી રાખવાનું ભળી જાય ને હારું. પછી હવે અમે કરશું 2 દિવસ 2-3 દિવસ કાચની બરણીમાં ભરી લેવાનું. ત્યારે અને મમ્મીને હું હાકરવાળું બનાવું છે ને જી હે હાકરવાળું. મારે ખાટાવાળું બનાવવું છે મમ્મીને અમારે ડાયાબિટીસ આવ છે ને લો થઈ જાય એટલે એને કંઈ ગળપણ જોઈ નહીં કે મારે ગળ વધારો કરવો છે. જો થઈ ગયું સરસ. લ્યો એમાં સમસમ જ મમ્મી આ હું ચાલુ કરી દીધું પાછું કાકડી આટલી બધી. આ શીખડાનું શીરું બનાવવું છે બધાને બહુ ભાવે છે રાયતાવાળું. એ આ પોટલું લઈને શેનું પોટલું લઈ આવ્યા? કેરી શીરું વેચવી હતી નીચે. હા ગા અમારે અત્યારે અથાણાનો કાર્યક્રમ ચાલે છે ને એટલે જો કામ ગળવાનું. અમારી જીરું સુકાઈ ગઈ છે. બોરો તો મેં સવારમાં કરી નાખ્યો છે. જો એટલે હવે આને બોળામાં ભેળવવાની છે. કેવું ખાઈ લઈશ. અને મમ્મી ચીવડાને જીરું કરે છે. આવું છે કે મીઠું હોય દ્યો. શીરું વેચવી. કુણા કુણા મસ્તીના છો. હું એમ જ ચાલો કરી તો. દીધું, રસ્તામાંથી. મેં કીધું આ આવું નથી જોતું ચીર કરી દ્યો આખું ન ખૂટે. મોકલવા ચીવડા લેવા મેં કીધું આ બાજુ ચીવડા હારા આવે છે. ત્યાં પૂરું થાય તમારું બધું એટલે નહીં લ્યો આવે એમ ફાવે. આખી ન ખૂટે. બહુ મીઠું છે. જો અમે છે ને ચીભડાની કાચરી કરવાની અથાણા માટે તો 3 બેઠા છે એટલે ચાખી ચાખી કરવા પડે છે. ડીટીયા કાપીને મમ્મીએ ચાખ્યા પણ પાછા અમે ચાખ્યા તો પાછા કરવા લાગે છે. એટલે મીઠું હતું નહીં અહીં સાખું છું લે મેં તમે નાખી દીધું આખું સુધારી મીઠું છે તો વાંધો વાંધો નહીં. નહીં. ધરાય રહી મોટા ડગલા થાય કે તો પણ એટલા બધા મોટા કામ જ. મોટા હાલો, કામ ખાઓ. આ મીઠું જ છે. નાની ડગલી કાપતી બસે ધરાઈ રહ્યો ને વિટામિન બધી સારા. હાલો. કાલે ખાઈજો પાણીપુરી. આ હું રાખી લઉં. હું ઘી બડાડું. તૈયાર છે હો જીભ અડાડે તો ખબર પડી જાય ને. એટલે જ ને જીભના ટેરવામાં જ બધાય સ્વાદેન્દ્રી હોય. એ જ આશી છે. ચૂપડા એક નંબર છે જેમ કે બેન કડવા નહીં ગઈ મેં તો એમ વિશ્વાસ લીધા ચૂપડા એ પણ કિલે 2 તો પડવા નીકળે ને આ નીકળી તો કિલો એક કડવા નીકળે તો મોઢામાં ફૂટેતી થાય ને. જીભ બડાડી લેવાય.
देखो गाइस घर में आई खुशी की लहर મમ્મી કેમ છે મજા આવી એ બહુ મજા આવે છે? આમ જો આ ખાલી જોઈને ખુશ થઈ ગયા છે હજી ખાઈ મેન ફાયદો ખબર વાસણ નો બગાડવા પડે આમ તો બધું તૈયાર આવે આને તો સાહેબી છે કઈ બાયું ને તો એલા એમાં બોલ એવું ખબર ઓલો વિડીયો મૂક્યો ને મેં આવડાનો ફૂડીસ પાણીપુરી વાળાનો એટલે તરત ફોન આવ્યો તમને બાયું વગેરે બહુ ભાવે એકલા બહુ ભાવે મેં કીધું બાપા તમારી હાટું ઘરે આવશે વાંધો નહીં નિરાત રાખો પણ એક દી લેટ મંગાવ્યું હતું એટલે અમે સાકી જોઈ મજા આવે તો જ મંગાવવાનું હતું એટલે આજે જો એના માટે ફર્સ્ટ ક્લાસ પાણીપુરી આવીને આજે હાથના જમવામાં અમારે ફૂડી પાણીપુરી વાળાની પાર્ટી છે ભાઈ જો આ મોઢા જો બધા એના ફૂલવા મળ્યા છે આમ જો રિમ્પલ નું મોઢું તો રિમ્પલ આમ જો ખાલી ઉભી રહે આમ જો આનું મોઢું જોઈને કહો તમે ઇતની ખુશી પાણી બતાવી દો પાણી જો देखो गाइस ये है पानी इसको हम ऐसा करेंगे મસાલા વાળો મસ્તીનું ફૂડીસ પાણીપુરી હજી એકવાર નોટ કરી લેજો તો અંદર મસાલો ફરે મને દેખાય કેમેરામાં દેખાય કે નહીં ખબર નહીં આમ મસ્ત છે સુપર ભાઈ બનાવે છે થેન્ક યુ અને હાલશે આ કોન્સેપ્ટ તમારો કેમ કે કેટલો વિડીયો આવેલો છે ભાઈ 2.5 મિલિયન વ્યૂ 25 લાખ વ્યૂ છે માત્ર કેટલી કલાકમાં હું કહી દઉં 1 મિનિટ શરૂ રાખ શરૂ જ છે જાખો હવે જાખો કયું પાણી પીવાનું બેટા હાલશે 8 કલાકમાં 25 લાખ વ્યૂ 36,000 લોકોએ શેર કર્યું છે એની બેનપણીઓને કે આ મગાવવાનું પાણીપુરી ખાવી છે આપણે હવે હેલ્ધી ચાલો ઓકે ભાઈ હાલો આમ જો રિમ્પલ એમ ન હોય એ બાપા માણા ખા રે માણા ખા નથી પણ આને છે ને એમ જ કરવાનું પણ નખ નથી એવું હોય આમાં નખ જોઈ કિશન તારે બહુ મોટો નખ છે જો એ અંગૂઠામાં કાપી નાખજે ભાઈ તું નખ આમ જો મારે હસો એ હલે વગે તોડાઈ નાખ્યું રિમ્પલ એ પણ ઠીક છે હો. હલાવીને તોડાય રિમ્પલ અંદર બધો મસાલો મિક્સ થઈ ગયો આ માણસને છે ને એટલી મજા આવી ગઈ છે કાંઈ બોલતું ચાલતું હલતું કાંઈ નથી ઓનલી એનું ધ્યાન છે ફોકસ છે તો કે ફૂડીસ પાણીપુરી જો પેકિંગ જો ને ત્યાં મજા આવી જાય એવું પેકિંગ આવશે અમુક કેવું હોય આપણે જોઈને ગમે ને તો ઓટોમેટિક ભાવે આઈસ સ્કેચિંગ સરસ છે ભાઈ મસ્ત હા તો સોલ્ટ આપણે ઘરે હશે ને એ સોલ્ટ આવી છે તમ તારે માં કઈ વાંધો નહીં વધારશે કે નહીં તરત છે ને ચાલો જાકી બેનની ડીશ પહેલા તૈયાર કરી દો એટલે મસ્ત મજાનું પપ્પાએ ખાધી પાણીપુરી પડે અહીંયા તોડેલું છે તોડો ભાવી ઈ છે ઓકે બધો નાનાથી લઈને મોટા બધા ખાયા કે ભાઈ પપ્પાને ભાવી બરાબર બટાટા નાટ ખાધી ને હા તો બધાય ખાયા કે ને એવું મસ્ત મજાનું આવશે કોમ્બિનેશન કેમ કે જો તીખી લાગે તો એના માટેથી ગળું પાણી આવશે અને જેને તીખું ખાવું એના માટે જોરદાર તીખું પાણી છે બહુ મસ્ત છે ભાઈ તો આવી જાઓ બધા પાણીપુરી ખાવા તમારો ઓર્ડર છે ને ફટાફટ ફૂડીસ પાણીપુરી પર જઈને કરી દેજો બરાબર અને કોમેન્ટ કરજો એમાં તમને નંબર મળી જશે એડ્રેસ કોન્ટેક્ટ બધું મળી જશે ચાલો ભાઈ કરો યશવી તૈયાર ખાવાની છે અને બાકી આડાની ડીશ તો નહીં ગમે આજ તો પાણીપુરી ખાધા પહેલા હાલી આવ્યું છે કે જગ્યા થઈ જાય ને પેટમાં એમ પાણીપુરી ખાઈને પાછું હાલ છે તો ગાઈસ આમ જો અહીંયા એક જોરદાર મુકાબલો થવાનો છે બરાબર પ્લેયર રહેવાના છે આ 1 2 અને 3 પ્લેયર નંબર 1 2 અને 3 બરાબર તો આ બધા પ્લેયરને જોવો તમે એની શું કહેવાય રેસની તૈયારી બધી રેડી થઈ ગઈ છે પાણીપુરી બાકા પાડી દીધા છે રિમ્પલ મમ્મી અને યશવી ત્રણે બરાબર અને જાખુ દીકરો તો છે જ એ રેફરી છે હો તારે કહેવાનું જાખુ કોણ જીતી ગયું ને કોણ જીતશે મમ્મી કોણ જીતશે પાણીપુરી કોમ્પિટિશન નું છે એ હા તો ઈ કે હું જીતી આજે છે ને આપણે જે રીલ્સ મૂકી હતી ને તો એમાંથી ફોન આવ્યો તો ફૂડીસ પાણીપુરીની તમે કેમ એકલા પાણીપુરી ખાધી તો આ ઘર માટે પણ જે ભાઈ પાણીપુરી મોકલાઈ દીધી છે ઓકે હાલો જોજો ભાઈ જોવા માટે છે ને જોડાયેલા રહેજો મજા આવવાની છે 10 કે 15 જણાની પાણીપુરી મંગાઈ લગભગ બધી ખૂટી જ જાહે જોવો તમે હાલો 1 2 3 એન્ડ ગો હાલો તમારો સ્ટાર્ટ ટાઈમ હાલો એક યશવી એક મમ્મી રિમ્પલ વાહ રહી ગઈ હાલો યશવીની બીજી કોમેન્ટ કરો આ મમ્મી બીજી મમ્મીની બીજી ચાલુ થઈ ગઈ જો ઉતાવળ રાખો ગેમ છે કઈક આમ ખાવાની જ બેઠા હાલો બેયની બબ્બે રિમ્પલની બીજી હાલો મમ્મીની ત્રીજી સેકન્ડ વાઇઝ જાય મારા તો મિનિટ પૂરી થાય ને એટલે જેને જાજી ખાધી છે જીતી જાય ગાઈઝ તમે કોમેન્ટ કરી દો એટલી વારમાં કોણ જીતશે ને એ તમે કોમેન્ટ કરી દો બરાબર પછી આપણે જોઈશું ઓનેસ્ટલી કોમેન્ટ કરજો પાછળ આગળ જઈને જોયા હો ને પછી કોમેન્ટ કરો એવું નહીં હાલો આપણે ગણવાની જરૂર નથી ને આમ તો બધાને 10 જ આપેલી છે યશવી 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 આમ જો રિમ્પલ કેટલી વધી ઓહો રિમ્પલને 5 વધી છે મમ્મીને 4
यशवी ने 4 मुकाबला भाई बराबरी का होने वाला है इधर 4 इधर 4 ચાલો 1 2 3 મમ્મી તો રિમ્પલ સ્પીડ પકડી આમ તો 2 વધી ગાડી ભાઈ ફૂલ સ્પીડ માં આલી આખો વ્લોગ સાગરભાઈ ની YouTube ચેનલ માં મમ્મી ને એક પડી છે રિમ્પલ ને 2 પડી છે યશવી જીતી મમ્મી ખાલી પાણી વગર ની નહીં હાલે પાણીપુરી જો તમારે ઓર્ડર કર્યો હોય તો કોમેન્ટ માં નંબર આપ્યો છે ને ભાઈ ની આઈડી ટેગ કરી દેજો એટલે છે ને એનો નવો બિઝનેસ છે સપોર્ટ મળે ને આવી પાણીપુરી તમે કોઈ દી ખાધી સેકન્ડ નંબર મમ્મી મજા આવી આ ભાઈ લાઈન માં થઈ ગયો બોલો તો ખરા જાગુ હું આલે લે એ કિશન લાઈન માં લઈ લો પ્લેયર નંબર 1 2 ને 3 ભાઈ 1 પ્લેયર ઈ પહેલા નંબર આ બીજો નંબર ને આ ત્રીજો નંબર હાલો એને બધાને ખવાઈ ગઈ છે ગેમ કેવી લાગી કોમેન્ટ કરજો આવી ગઈ પાણીપુરી ચાલો ગાઈસ તમને કેવું લાગ્યું કોમેન્ટ કરજો દેજો પૂરો વ્લોગ જોઈ આવજો આય સાંભળો ને આમ ટોપનો કલર જોત કઈ યાદ આવે છે તમને આવે છે રિમ્પલ ભાભી મને તો આવે છે જાંબુની કેન્ડી અમે ફોન કર્યા પણ તમે ઉપાડ્યા જ નહીં લઈ આવો એમ લેતા આવજો એમ ફોન કરતા હતા પણ પછી હાલો હું આવું હાટે બસ બહુ જ મસ્ત એને ક્યાં ખાધી હતી કર્યો હા મેં હું આવી તમારી પાસે હાલો ને તો લઈ આવજો ને થોડું ગજી આમ બોલું કરો આમ વળી લઈ ગયો ને હાલો ને યાર પ્લીઝ દીપા નથી ખાવું મોણ અરે મોંઘું છે. થોડું ખા યશવી તો તું એન હટાનું તું ખાવ ડબલ તર ખાવ હાલો ને તમને અહીં આવીને આમ વાત પકડીને ફી થઈ જા હે તો આવું હાલો ને હું જાંબુની કેન્ડી લઈ દ્યો ને હે જાંબુની કેન્ડી લઈ દ્યો ને કેવું થાય આમ આપણે ખાવું હોય તો બનાવું છો ને કેવી ત્યારે કે આજે આજ બનવું હોય તમે કઈ એવું આમ એટલું પ્રેમથી નથી કહેતા કે યશવી પાઉંભાજી બનાવશે ને હા પણ આમ કેવી તો પાણીપુરી કરશે ને એટલું પ્રેમથી તમે નથી કહેતા તો પંક્તિ કરે આ જી ઈ તો ટાઈમ હોય ત્યારે કરીએ એમ હોય ને હાલો હજી એકવાર આમ પ્રેમથી આમ એમ કે હાલો ને પ્રેમથી હાલો ને. દેખાડે માં રિએક્શન દેખાડે તો અમારે આવું પ્રેમથી તારા હાલો રિએક્શન દેખાડે જો કાચમાં નહીં પ્રેમથી હાલો ને કાચમાં નહીં તારો આમ કેમેરો ટર્ન કરીને બતાય સાગર પ્રેમથી કહું છું હજી થોડું આમ તારું રિએક્શન દેખાય ને એવું અમારા ઘરની બીજી નાની છોકરી જો એક ઝાકી છે ને આ બીજી નાની છોકરી એને કેન્ડી ખાવાનું વેન કર્યું છે અમારે લઈ દેવી પડશે તમારે કોઈ વેન કરે છે કે નહીં કમેન્ટ કરો હજી એકવાર આમ કે હજી એકવાર હું નહીં કહું એકવાર કહેતો હું અહીંથી લઈ આવીશ હવે. હા તે લઈ આવી નકર છેલ્લી વાર છે તો એકવાર કહી દે તો આવું લઈ આવી દ્યો ને કે તો ગાઈસ કમેન્ટ કરો તમારા ઘરવાળા તમને એટલું મોણ ખવડાવે છે કે નથી ખવડાવતા આવી અમારે ભોળે તો તો કોઈ દી ખવડાવે નથી થઈ છે ગાઈસ આવી ભોળે કોઈ દી નથી થઈ આ પહેલી વાર એટલું બધું આમ કાલા વાલા કરે રિમ્પલ ભાભી ફાઇનલી મેં તમારા ભાગનું મોણ ખાધું અને પછી ગેંડી લેવા જઈશ મેં તમારા ભાગનું મોણ ખાઈ લીધું જામ લઈ કેટલું એમ ને જોજી એક જ વાર કહેવાનું તું કહી દીધું એકવાર હવે છેલ્લી વાર હાલો પ્લીઝ રિક્વેસ્ટ આ બસ હજી એક હજી દયાની જેમ મેન્શન નો ટીકે છો એમ તો કે- ગાવ ના વળી હાલો ગાઈસ જોવો જો ગાઈસ આ દિવસે અને બહાર કાઢ્યું નથી થતું ઘર બહાર કાઢે ને તો ક્યાંક ને ક્યાંક આવું પાછું લાવે ને વળે હવે એક અમે ને બે- છે ને બે લાવે હરખા એટલે ડબલ ખર્ચો બરાબર ને હું કહો છો હું કહો છો હવે તો બહાર જઈને તો લાવે ને એનોય વાંધો નહીં પણ એક નહીં બે લાવે હવે સીધો ડબલ ખર્ચો હૈશે લ્યો ચપ્પલ હરખા લાવ્યા હૈશે લ્યો અમારે બે ભાઈ હરખા છે આવા હા તો અમારી જો સેમ પટ્ટાવાળા થઈ ગઈ જોવો ને જો અહીંયા સપ્તાહની તૈયારી થવા માંડી ટેમ્પુ આવ્યું છે ટેમ્પુ સિમ્પલ જો વાટ જો બધું બધાય લઈ આવીશી હો આ ઊભી છો તરત આવજો ઓકે ઝડપથી આવશું ઊભી છું તરત આવશો અમે કેન્ડી લેવા નીકળી ગયા છીએ કેન્ડી અને લોંગ ડ્રાઈવ કરાવું છું લોંગ ટ્રાય ડ્રાઈવ કરાવે રોજે આવતા હોય તો કેન્ડી નો ખવડાવો ચાલે બધા તો comment- મસ્ત બહુ
કોમેન્ટ કરતા હતા કે તમે રિટર્ન ગિફ્ટમાં શું આપવાના, જો આજ મેં લોંગ ડ્રાઈવ કરાવી દીધી. ઓય કેટલું મોણ ખાધું પછી તો કેટલો મસ્ત નજારો છે ને આ ઠંડો પવન ધીમી હકા હોય વધારે ખાવો છે. એટલે આમ મસ્ત મીઠો મીઠો લાગે. ઓલો થોડોક પછી અતિ ગતિ નો હોય એવું થાય ને, એમ મીઠો મીઠો ન લાગે. ઓકે ચાલો તો કેન્ડી ફાઇનલી ખાઈ જ લઈએ. કેમ કાલે તો અમે એક કેન્ડીમાંથી 3 જણાએ ખાધી હતી, એટલે બહુ ભાઈ એટલે જ બહુ ભાઈ. સિમ્પલ ભાભી કંઈક કહેવા માંગે છે. જો પાણીપુરી ખાઈ લીધી છે, હવે ચાલો જામુન કેન્ડી ખાવા જો આજે તો આ મસાલો આવ્યો છે, કાલે નહોતો. કેમ છે. હા કાલે પણ એક જ કેન્ડી હતી, મજા આવે એવું ભૂલી છે. જાવ તમે દેતા કે તું ક્યાં ગઈ હતી? કેમ સાગરમાં ગઈ હતી? આ હું નહોતી ગઈ ને એટલે. તો ચાલો, એમ તો બહુ મજા આવી ગઈ. ઘટી જાય હું કયો પપ્પા પવન ઓછો કરી નાખ ને એટલે ઘટી જાય. આ કાલે એમ બેઠા થઈને દોડે એમ નહીં ઘટે. કિશનભાઈ દોડે છે. એય આ બાજુ જોતો આ વર્ષોનું વધારેલું છે, એમ નહીં ઘટે ભાઈ. એમ કે હા પાણીપુરી કાંઈ વધેલું નહીં ઘટે એમ કે તો જો અહીંયા ભાઈ છે ને કથાનું આયોજન છે કાલથી છે ને પરમદી રમતી, એટલે આપણે તો કાલથી જ એક દી અગાઉ જ ગણવાનું ને, થઈ ગયું છે હાલ ને એટલે જો ને બધા ભેગા થઈ ગયા એમ. તો આજ જ થઈ ગયો છે જો ને. જો બધું સેટઅપ રેડી થઈ ગયું છે, એટલે 10 તારીખથી છે મસ્ત કથા. વ્લોગમાં રહેશું આપણે બધી જે વિધિ હોય એ બધી, અને આ બધા કથા સાંભળવા વાળા શું કહેવાય? શ્રોતા. શ્રોતાગણ છે, અને બધા હારે બેસીને સાંભળશું. બરાબર, આવજો તમે બધા સાંભળવા. આજુબાજુમાં રહેતા હો તો સોમેશ્વર વિલામાં આવી જજો.